અને જૂનાગઢની વાત કરીએ, જ્યાં પવિત્ર શ્રાવણ માસ વચ્ચે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની મુશ્કેલીમાં વધારો થયો. પૌરાણિક ધામ સુધી પહોંચવાનો રસ્તો બિસ્માર બનતા વિપક્ષે મહાનગરપાલિકા અને ભાજપ શાસકો પર આકરા પ્રહાર કર્યા. તો શાસક પક્ષે રસ્તાનું કામ વન વિભાગ અને પર્યાવરણ વિભાગની મંજૂરી જેના કારણે અટક્યું હોવાની સ્પષ્ટતા કરી. રસ્તાના મુદ્દે હવે શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. આપણે જોઈએ કે ઘણા સમયથી જે ઇન્દ્રેશ્વર જે છે, જે પૌરાણિક જગ્યા છે, ત્યાં શાસક પક્ષ દ્વારા આપણે જોઈએ કે આજે વર્ષોથી જે ભાજપના શાસકો છે ત્યાં રસ્તો નથી બનાવી શક્યા. ઉપરાંત આપણે જોઈએ કે રસ્તો બનાવવાની વાત તો પછી છે, પરંતુ જે રસ્તો ખરાબ છે એમને રિપેરિંગ પણ નથી કરી શકતા. કેટલી બધી બેદરકારી છે. ટ્રિપલ એન્જિન સરકારની વાત થાય છે. અગાઉ આપણે જોઈએ કે વિજય રૂપાણી હતા ત્યારે પણ ઘણું બધું ત્યાં કામો મંજૂર કર્યા હતા. મુખ્યમંત્રી હતા ત્યારે એ પણ સમયસર પૂરા નહોતી કરી શક્યા. હાલ આ વિસ્તાર એ અભયારણ્ય વિસ્તાર હોય. આના રિસર્ફેસિંગ અથવા નવો રોડ બનાવવા માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફ અને સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ આમની મંજૂરી એ પર્યાવરણ વિભાગમાં આવશ્યક હોય. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી સહિત 5 પદાધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના વન મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા પણ વન વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. સ્ટેટ વાઇલ્ડ લાઇફ અને ત્યારબાદ સેન્ટ્રલ વાઇલ્ડ પર આ સરકારી એક પ્રોસિજરનો ભાગ હોય. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ આ રસ્તો રિસર્ફેસ કરવામાં